નમસ્કાર મિત્રો, મારું નામ છે જીતેન્દ્ર પંચાલ. પંચાલ પીવીસી ફર્નિચર યુટ્યુબ ચેનલ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ જે બી વિડીયો પોસ્ટ કરેલા છે એની અંદર આપને મેં તૈયાર ફર્નિચર વિશે બતાવ્યું, જેમ કે કિચન છે, મંદિર છે, વોલ પેનલિંગ છે, તેમાં ડિજિટલ વોલ પેનલિંગ છે. આ બધી વાત થઈ મિત્રો. એના પછી આજે જે વિડીયો હું તમને જે પોસ્ટ કરી રહ્યો છું એની અંદર વાત કરીશું આપણે કાચા મટીરિયલ વિશે, જે પીવીસીમાં રો મટીરિયલ વપરાય છે એના માટે. આપણે જ્યારે મિત્રો બજારમાં નીકળીએ ત્યારે ઘણી કંપનીઓના બોર્ડ જોઈએ છે પીવીસી ફર્નિચરના, જેમાંનું એક બોર્ડ આપને જોવામાં આવ્યું હશે, કાકા પીવીસી ફર્નિચર. હા, એમાં જે મોટા અક્ષરે લખેલું હોય છે, શ્રેષ્ઠ કદી સસ્તું નથી હોતું, સસ્તું હોય કદી શ્રેષ્ઠ નથી હોતું. મિત્રો, આજે હું એ જ કાકા પીવીસી ફર્નિચરની વાત કરવા જઈ રહ્યો છું. આપ જોઈ રહ્યા છો મારા હાથમાં કાકા પીવીસી નું સીટ છે, જેનું કંપનીએ નામ આપેલું છે પ્લેટિનિયમ. હવે વાસ્તવમાં કહીએ તો આ સીટની પહોળાઈ આવે છે 22 ઇંચ, ઊંચાઈ આવે 78 ઇંચ. આ સીટનું નામ છે પ્લેટિનિયમ. આનું વજન આવે છે 10 કિલો અને એની થિકનેસ આવે છે, જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, 2 mm. આ સીટને ઘણા લોકો 10 કિલો નામથી ઓળખે છે, ઘણા લોકો પ્લેટિનિયમ નામથી ઓળખે છે અને ઘણા લોકો આને 2 mm માં જાણે છે. પરંતુ જે નવા કસ્ટમર છે, જે લોકોને ઘરમાં પીવીસી ફર્નિચર કરાવવું છે પણ એમની જોડે પૂરતી માહિતી નથી હોતી, તો એની માટે ખાસ વિડીયો હું આજે પોસ્ટ કરી રહ્યો છું કે જે 10 કિલોમાં સમજો, 2 mm થિકનેસ સમજો કે પ્લેટિનિયમ સમજો, આ એક જ મટીરિયલ આવે છે. બીજું કંપનીમાંથી મટીરિયલ તમને જોવા મળે છે કાકા એક્સિલન્ટ સિરીઝ. એક્સિલન્ટ સિરીઝ લંબાઈ પહોળાઈ બંને સેમ આવે છે, 22/78 ની. આનું વજન આવે છે મિત્રો 8 કિલો અને આની થિકનેસ જોવા મળે છે તમને 1.5 mm, યાની કે 1.5 mm. બરાબર. અને ત્રીજું મટીરિયલ આવે છે કાકા પીવીસી ટેક્સચર મટીરિયલ. આની અંદર આનું વજન આવે છે મિત્રો 6 કિલો, આની પહોળાઈ આવે છે 22 ઇંચ, ઊંચાઈ આવે છે 78 ઇંચ. ત્રણેય મટીરિયલમાં સેમ આવે છે, લંબાઈ પહોળાઈ વજનમાં ડિફરન્ટ આવે છે મિત્રો. આની જે થિકનેસ મળે છે ને તમને 1 mm મળે છે. 3 મટીરિયલ છે મિત્રો, લોકો 10 કિલો, 8 કિલો અને 6 કિલોથી ઓળખે છે. એનાથી વિશેષ અને પ્લેટિનિયમ, એક્સિલન્ટ અને ટેક્સચર અને ગ્લોસી નામે ઓળખાય છે. બીજું મિત્રો, ગ્લોસીની વાત કરું તો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એકદમ પોલિશ જે છે, શાઇનિંગ વાળું, આને કહેવાય છે કાકા ગ્લોસી. બીજું એનાથી વિશેષ આ તમને 100% પોલિશ જોવા નહીં મળે, આને કહેવાય છે ટેક્સચર મટીરિયલ. હવે ત્રણેય સિરીઝની અંદર જેમ કે 6 કિલો, 8 કિલો અને 10 કિલો ત્રણેયમાં તમને ગ્લોસી પણ અવેલેબલ મળી રહેશે, ટેક્સચર પણ અવેલેબલ મળી રહેશે મિત્રો. આ રહ્યા કાચા 3 મટીરિયલની વાત. એનાથી વિશેષ બીજું મટીરિયલ આવે છે સોલિડ. આપ જે મારા હાથમાં જે પીસ જોઈ રહ્યા છો, આ સોલિડ મટીરિયલ છે મિત્રો. ઘણા કસ્ટમર ઈચ્છે છે કે અમારે હોલો મટીરિયલમાં નથી કરાવવું. હોલો મતલબ કે આ મટીરિયલ આપ જોઈ શકો છો મારા હાથમાં, અને આ રહ્યું સોલિડ. આટલો ડિફરન્ટ છે બંનેમાં. પરંતુ સોલિડની અંદર એવું છે કે સોલિડની સીટ પ્રોપર વ્હાઇટ આવે છે. એની ઉપર ફર્નિચર કલર લાવવા માટે તમારે એની ઉપર લેમિનેટ લગાવવું પડશે. આપ મારા હાથમાં જોઈ શકો છો, આ રહ્યું લેમિનેટ. લેમિનેટ બોલે તો એ કે જે વુડનની અંદર આપણે સીટ ઉપર જે સરમાઇકા લગાવીએ છીએ એ જ પ્રકારનું સરમાઇકા પીવીસીમાં, જેને લેમિનેટ કહેવાય. આપ જોઈ શકો છો, હું તમને તૈયાર પીસ બતાવું. આ સીટનું મટીરિયલ છે. એક બાજુ અમે નથી લગાવ્યું લેમિનેટ, જેથી કરીને તમે કસ્ટમરને સારી રીતે સજેસ્ટ કરી શકીએ. આ આપ જોઈ શકો છો લેમિનેટ. હવે માનો કે કોઈ કસ્ટમર ઈચ્છે કે મારે લેમિનેટ કરવું છે, પરંતુ મારે સોલિડ સીટમાં નથી કરવું, મારે આની જગ્યાએ હોલો સીટમાં કરવું છે, મતલબ કે આ સીટમાં, તો એ પણ હું તમને બતાવું મિત્રો. આ મારા હાથમાં જે પીસ છે ને એ હોલો મટીરિયલનું છે. જે હોલો મટીરિયલની અંદર તમે વ્હાઇટ સીટ ઉપર કોઈ પણ લેમિનેટ કરી શકો છો. અને આ વસ્તુ 6 કિલોમાં પણ થઈ શકે છે લેમિનેટ, 8 કિલોમાં પણ લેમિનેટ થાય અને 10 કિલોમાં પણ લેમિનેટ થાય. મિત્રો, આ હતી પીવીસી ફર્નિચરના રો મટીરિયલની માહિતી. જે કસ્ટમર જે નથી જાણતા ફર્નિચરની વિગત વિશે, જેમની માટે જે ખાસ વિડીયો અમે બનાવ્યો છે મિત્રો. અમારો વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.